ફાઇનલી મિત્રો આપણે હે ને જો પાછા રોટેવેટર મારવા પહોંચી ગયા છે આપણે કેનલ પાસે. અને આપણો જો ફરજ થાય આપણા ગાયનો તબીલો છે. તો આપણે હે ને 3 કલાક જેવું થયું છે રોટેવેટરમાં. અને આપણો જો ફરજ થાય પડ્યું એક પ્રોબ્લેમ આપણે આવી ગયો છે. કારણ કે જો આપણે ઓઇલ લીક થઈ ગયું જો અહીંયા આગળ. અને કાવલો લોંદો વળી ગયો છે રોટેવેટરમાં. જો આ કોઈ રીતે નીકળે એવું છે નહીં. આપણે કમસે કમ 2 કલાક જેવું થાય છે કાઢવામાં. તો તમે બધા કોમેન્ટ કરી નાખજો રોટેવેટર કેટલામાં આપવું એ. હું તો લો બીજામાં આપું છું. તો તમે બધા કોમેન્ટ કરી નાખજો. જો આપણે જેવું રોટેવેટર માર્યું પ્લેટફોર્મ તમે જોઈ શકો હો. લાપસી જેવું આપણા બધું મારું બાઇકી જાંકવાનું એકદમ લેવલ કરી દીધું રોટેવેટર લો બીજામાં. અને આ ફરજ ફાઈટ કરી દો લો બીજામાં આપે એટલે બીજું એક ટ્રેક્ટર આવું લાપસી જેવું ન કરી દે. અહીંયા આઈસર જ કરી દે બાઇક એક ટ્રેક્ટર ન કરી આપીએ. અહીંયા 45 વાળા જ કરી દેજો. 45નું ફરજ થાય રોટેવેટર શક્તિમાનનું રોટેવેટર. તમે બધા કોમેન્ટ કરી નાખ્યું જે વર્તના આપણે આપી. આપણા આંબા ને એવું છે બગીચો ફરતા આંબા જો તમે જોઈ શકો. ને આપણા ગાયનો તબીલો છે દેશ